નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોઈપણ સરકારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવો જ એક અગત્યનો મુદ્દો છે સંયુક્ત રાષ્ટ્ર અને તેની વિશેષ સંસ્થાઓ. ટાટ ટેટની પરીક્ષાની વાત હોય, જીસેટ નેટની પરીક્ષાની વાત હોય, ક્લાર્કની વાત હોય, પોલીસ વિભાગની કોઈ પરીક્ષા હોય કે હાઈકોર્ટ ક્લાર્કની કોઈ વાત હોય, કોઈપણ પરીક્ષાની અંદર આ વૈશ્વિક જે સંસ્થાઓ છે અને ખાસ કરીને તે ભારતીય પરિપ્રેક્ષમાં તેમનું શું કામ કે યોગદાન છે તેના રિગાર્ડિંગ આપણે વાત કરવાના છે. અને યુનેસ્કોના સંદર્ભમાં જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થતી હોય છે તો તેમાં ખાસ કરીને ભારત અને ગુજરાતના સંદર્ભમાં કેવા પ્રકારની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને કેટલા કઈ છે તો તેના રિગાર્ડિંગ પણ આપણે વાત કરવાના છીએ. તો આ વિડીયો તમને પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી થવાનો છે. શરૂઆત કરીએ મિત્રો. પ્રથમ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, કે જેને આપણે શોર્ટમાં યુનાઇટેડ નેશન્સ અથવા યુએન તરીકે ઓળખતા હોય છે. તેની સ્થાપના જે છે 24 ઓક્ટોબર 1945માં જે દ્વિતીય વિશ્વયુદ્ધ જે થયું પૂર્ણ તેના સાથે થયેલી છે. તેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે, યુએસએમાં. અત્યારે તેના સભ્ય દેશોની વાત કરીએ તો 193 જેટલા સભ્ય દેશ છે તેના. સંયુક્ત રાષ્ટ્રના જો અંગોની વાત કરીએ તેના વિવિધ વિભાગોની, તો 6 વિભાગ છે તેના. એમાં એક છે સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત, સચિવાલય અને વાલીપણા સમિતિ એટલે કે ટ્રસ્ટીશીપ કમિટીની વાત થાય છે. તો આ તેના મુખ્ય 6 અંગો છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના. તેના સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનના પ્રથમ જો મહાસચિવની આપણે વાત કરીએ તો ટ્રિવગી લી હતા, જે નોર્વેના હતા, અને વર્તમાનમાં જે છે એન્ટોનિયો ગુટેરેસ પોર્ટુગલના છે. તો આ મહાસચિવ હાલમાં કાર્યરત છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનો મુખ્ય ઉદ્દેશ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી અને સાથે રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા માટે પ્રયત્ન કરવા. ભારતના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો ભારત યુએનનો સ્થાપક સભ્ય દેશ છે, એટલે શરૂઆતથી જ એનો સભ્ય દેશ છે. અને ભારતે યુએનના શાંતિ રક્ષક દળોમાં વિશ્વની સૌથી મોટું સૈનિક યોગદાન પણ આપેલું છે. તો આપણને મિત્રો આમાંથી જે પ્રશ્નો પૂછાતા હોય ખાસ કરીને તેના અંગો કેટલા છે, તેની સ્થાપના ક્યારે થઈ, અને સાથે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તેના વર્તમાન મહાસચિવ કોણ છે, આ પ્રકારના સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. તેની અગત્યની સંસ્થાઓની વાત કરીએ તો પ્રથમ છે વિશ્વ આરોગ્ય સંસ્થા, WHO. કોવિડના સમયમાં તમામ મિત્રોએ WHO વિશે ખૂબ જ વિગતે માહિતી મેળવી જ હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ તેનું ફૂલ ફોર્મ છે. તેની સ્થાપના છે 7 એપ્રિલ 1948માં થયેલી છે. અને આ જે 7 એપ્રિલે એની સ્થાપના થયેલી છે તેના જ માનમાં 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ડે આ દિવસે ઉજવવામાં આવે છે. તમે બેકગ્રાઉન્ડમાં તેનો લોગો પણ જોઈ શકો છો WHO નો. તેનું હેડક્વાર્ટર જીનીવામાં આવેલું છે. જીનીવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડની એક સિટી છે. અત્યારે તેના 194 જેટલા તેના સભ્ય દેશો છે. WHOના જે પ્રથમ અધ્યક્ષ હતા બ્રોક ચિશોલ્મ, જે કેનેડાના હતા, અને વર્તમાનના જો અધ્યક્ષની વાત કરીએ તો ડોક્ટર ટેડ્રોસ અધનોમ ગેબ્રિયસ છે, કે જે ઇથોપિયાના છે. તો એ અત્યારે હાલના વર્તમાન અધ્યક્ષ છે. WHOનું જે મિશનની જો વાત કરીએ તો વિશ્વના તમામ લોકોના સ્વાસ્થ્યનું ઉચ્ચ સ્તર જાળવવું અને રોગચાળો સામે વૈશ્વિક રક્ષણ આપવાના પ્રયાસો કરવા. ભારતના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો ભારતમાં જે પોલિયો અને શીતળાના જે રોગ છે એ નાબૂદ માટે WHO નો ખૂબ મોટો ફાળો રહેલો છે. અંદાજે 2014ના વર્ષથી ભારતને જે છે પોલિયો નાબૂદી જે દેશ જાહેર કરવામાં આવેલું છે કે ભારતમાં પોલિયોનો હવે એક પણ કેસ રહ્યો નથી, એ રીતે જાહેર કરવામાં આવેલો છે. તો તેમાં WHO નો ખૂબ વિશેષ ફાળો રહેલો છે. તો મિત્રો, અહીંયાથી પણ આપણને તેની સ્થાપના ક્યારે થયેલી છે, તેનું ફૂલ ફોર્મ, અથવા તો તેની વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે, તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. સેકન્ડ જે વાત કરીએ યુનેસ્કો, તો સૌથી પહેલાં તો મિત્રો યુનેસ્કોનું ફૂલ ફોર્મ આપણને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો ફૂલ ફોર્મ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, IMP આપણા માટે કહી શકાય. તે યુનેસ્કોની સ્થાપના જે છે 16 નવેમ્બર 1945માં થયેલી છે, જેનું વડું મથક પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે, અને અત્યારે 194 જેટલા દેશ તેના સભ્ય દેશ છે. સૌપ્રથમ અધ્યક્ષ હતા જુલિયન હસલેસ, જે યુકેના હતા, અને વર્તમાનમાં જો અધ્યક્ષની વાત કરીએ તો ઓડ્રે એજોલ છે, જે ફ્રાન્સ દેશના છે.
તે હાલમાં વર્તમાન અધ્યક્ષ તરીકે યુનેસ્કોનો કાર્યભાર સંભાળી રહ્યા છે. હવે યુનેસ્કોનું જો મુખ્ય કાર્ય વાત કરીએ આપણે તો શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના માધ્યમથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. સાથે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે કહીએ છીએ, તો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે કોણ જાહેર કરે છે? યુનેસ્કો કરે છે. એનો લોગો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. ભારતની અંદર અત્યાર સુધીમાં જે છે 40થી વધુ એટલે અંદાજે 44 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થઈ છે. અને ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં જે ચાંપાનેર, પાવાગઢ છે, રાણકી વાવ છે, ધોળાવીરા છે અને અમદાવાદ છે, તો આ જે સ્થળો જે જાહેર કરેલા છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. આપણે એની વાત કરીએ અલગથી, તો ભારતમાં જે યુનેસ્કોનું એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનું જે વાત કરીએ તો તેમાં 44 સાઇટ અત્યાર સુધીમાં ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલી છે. હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મિત્રો 3 ભાગની અંદર જાહેર થતી હોય છે. એક સાંસ્કૃતિક છે, બીજું પ્રાકૃતિક છે અને ત્રીજું મિશ્ર એટલે કે જેમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને હોય. તો ભારતમાં 36 જે સાઇટ છે એ સાંસ્કૃતિક તરીકે જાહેર થયેલી છે, જેમાં તાજમહેલ છે, ચાંપાનેરનો કિલ્લો છે વગેરે. અને પ્રાકૃતિક તરીકે આપણે જોઈએ તો 7 સાઇટ જાહેર થયેલી છે. અને મિશ્રની અંદર ફક્ત એક જ સાઇટ છે જે કાંચનજંગા નેશનલ પાર્ક હોય છે તે. તો આ તો એક ખાસ અગત્યનો પ્રશ્ન આપણા માટે બની શકે છે. શરૂઆતની જો વાત કરીએ તો સૌપ્રથમ ભારતમાં 1983માં અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, આગ્રાનો કિલ્લો અને તાજમહેલ, તો આ જે 4 અગત્યની જે બાબતો છે તેમને સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલી છે. 2024માં છેલ્લે અસમની અંદર મોઈદામ્સ જે છે 43મી સાઇટ તરીકે જાહેર થયેલી છે. અને 2025ની અંદર મરાઠા મિલિટરી લેન્ડ્સ ઓફ ઇન્ડિયા, જેને 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલી છે. તો ભારતના અંતર્ગત આપણે યુનેસ્કોની આ સાઇટ જે છે એના અંતર્ગત આમાંથી આપણને ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછી શકાય છે. તમે આંકડાકીય માહિતી ખાસ યાદ રાખશો. ગુજરાતની અંદર જો આપણે યુનેસ્કોના સંદર્ભમાં વાત કરીએ વર્લ્ડ હેરિટેજ સાઇટની, તો તેમાં મુખ્ય 4 સાંસ્કૃતિક સાઇટ જાહેર થઈ છે. ગુજરાતમાં પ્રાકૃતિક અને મિશ્ર પ્રકારની કોઈ પણ સાઇટ નથી, 4 સાંસ્કૃતિક સાઇટ છે. એમાં ફર્સ્ટ 2004માં ચાંપાનેર પાવાગઢનો આર્કિયોલોજીકલ પાર્ક જે સૌથી પ્રથમ જાહેર થયેલો છે કિલ્લો, તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. ત્યારબાદ 2014ની અંદર પાટણની જે રાણકી વાવ છે તે જાહેર થયેલી છે. 2017માં અમદાવાદને ઐતિહાસિક શહેર તરીકે એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટી, વિશ્વની અંદર વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થનાર જો પ્રથમ કોઈ શહેર હોય તો કોણ છે? અમદાવાદ છે. તો આ એક અગત્યનો પ્રશ્ન છે અલગથી. અને 2021માં ધોળાવીરા એક હડપ્પન શહેર તરીકે સૌથી છેલ્લે ગુજરાત માટે છેલ્લે જાહેર થયેલ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો ગુજરાતના સંદર્ભમાં જે આ 4 અગત્યની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે આપ નામ અને વર્ષ સાથે યાદ રાખશો તો આમાંથી પણ કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો સંસ્થા યુનિસેફની. તેનો ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ, જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ શબ્દો દૂર કરીને યુનાઇટેડ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ પણ અત્યારે ઓળખાય છે. 11 ડિસેમ્બર અને 1946માં તેની સ્થાપના થયેલી છે, જેનું હેડક્વાર્ટર ન્યુયોર્ક યુએસએમાં આવેલું છે. 190થી વધુ સભ્ય દેશો છે તેના પ્રથમ અધ્યક્ષની વાત કરીએ તો મોરિસ પાટે અમેરિકાના જે હતા તે યુનિસેફના પ્રથમ અધ્યક્ષ હતા. વર્તમાનની અંદર કેથરીન એમ્સ રસેલ કે જેઓ અમેરિકાના છે તે વર્તમાન યુનિસેફના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કે વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણના અધિકારોનું રક્ષણ કરવું એ યુનિસેફનું મુખ્ય કાર્ય છે. જો ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ મિત્રો તો 1949થી ભારત તેમાં જોડાયેલ છે, જેમાં આંગણવાડી કાર્યક્રમો આપણે જોઈ શકીએ છીએ. રસીકરણને લગતા હોય, પ્રાથમિક શિક્ષણને લગતા કોઈ બાબતો હોય તો તેમાં આર્થિક અને ટેકનિકલ સપોર્ટ યુનિસેફ દ્વારા ભારતને પૂરો પાડવામાં આવે છે. હવે યુનિસેફના એમ્બેસેડરની વાત કરીએ તો ભારતમાંથી કરીના કપૂર જે છે એ યુનિસેફ ઇન્ડિયાના એમ્બેસેડર મે 2024માં હતા. એ સિવાય આયુષ્માન ખુરાના અને સચિન તેંડુલકર પણ સમગ્ર દક્ષિણ એશિયાના માટેના રિજનલ એમ્બેસેડર તરીકે ફરજ બજાવે છે. અને પ્રિયંકા ચોપડાની જો વાત કરીએ તો જોનાસ જે કરી એ ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર તરીકે યુનિસેફમાં જોડાયેલા છે. તો કોઈક વાર આપણને આ એમ્બેસેડર જે છે એના એમ્બેસેડરનો લગતો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ છે, જેને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 27 ડિસેમ્બર 1945થી થયેલી છે, જેનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC યુએસએમાં આવેલું છે.
190 જેટલા સભ્ય દેશો છે તેના પ્રથમ અધ્યક્ષ હતા કેમિલી ઘટ, જે બેલ્જિયમના હતા, અને વર્તમાનની અંદર જો વાત કરીએ તો ક્રિસ્ટોનિયા જોર્જિયા છે, જે બલ્ગેરિયાના છે. તેનો મુખ્ય જો મિશનની આપણે વાત કરીએ તો વૈશ્વિક જે નાણાકીય સહકાર વધારવો, સાથે નાણાકીય સ્થિરતા લાવવી, સુરક્ષિત કરવી અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. ભારતના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો 1991ની જે આર્થિક કટોકટી સમયે ભારતે જે આર્થિક સુધારા લાગુ પડ્યા હતા, ઇકોનોમિક રિફોર્મ્સ LPG. આ LPG એટલે મિત્રો લિબરલાઇઝેશન, પ્રાઇવેટિલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો એ લાગુ કરવા માટે IMF પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી. આ LPGની જે પોલિસી છે જે લાવનાર હતા ભારતની અંદર એ ડૉક્ટર મનમોહનસિંહ હતા 1991માં. તો એના લગતો પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય. અત્યારે LPG એટલે ગેસની બોટલ આપણે ધ્યાનમાં આવતી હોય છે, પણ LPG એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટિલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો આ એક પોલિસી છે આર્થિક કટોકટીના સમય ભારતમાં લાગુ પાડવામાં આવેલી હતી તે, અને તેનાથી વૈશ્વિક વ્યાપાર અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે આપણે પ્રમાણ જે છે વધુ થયું એવું કહી શકાય. ત્યારબાદ છે વર્લ્ડ બેંક. તો વર્લ્ડ બેંક જે છે એ IBRD અને IDAનું એક સંયુક્ત રૂપ છે, જેની સ્થાપના જુલાઈ 1944માં બ્રેટન વુડ્સ સંમેલન દરમિયાન થયેલી હતી. તેનું હેડક્વાર્ટર પણ વોશિંગ્ટન DC USAમાં આવેલું છે. 189 જેટલા તેના સભ્ય દેશો છે. તેના પ્રથમ અધ્યક્ષ યુજીન મેયર, જે અમેરિકાના હતા, જ્યારે વર્તમાન અધ્યક્ષ જે છે એ અજય બંગા છે, એ છે અમેરિકાના પણ મૂળ ભારતીય મૂળના વતની છે. એટલે આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો આપણા માટે IMP કહી શકાય કે વર્લ્ડ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો અજય બંગા, જે ભારતીય મૂળના અમેરિકન છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કે વિકાસશીલ દેશોને ગરીબી ઘટાડવા અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે લાંબા ગાળાની લોન અને સહાય પૂરી પાડે છે. જો ભારતમાં વાત કરીએ તો આપણે સમગ્ર શિક્ષા અભિયાન છે કે આરોગ્યને લગતા કોઈ પ્રોજેક્ટ છે, નર્મદા ડેમને લગતા પ્રોજેક્ટ છે, ગંગા યોજના છે, બહુહેતુ પ્રોજેક્ટ છે, તો એની અંદર વિશ્વ બેંક જે છે આર્થિક સહાય પૂરી પાડે છે. ત્યારબાદ FAOની વાત કરીએ, ખાદ્ય અને કૃષિ સંસ્થાન, જેનું ફૂલ ફોર્મ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 ઓક્ટોબર 1945થી થયેલી છે, જેનું વડું મથક રોમ, ઇટાલીમાં આવેલું છે, અને 194 અને યુરોપિયન યુનિયન જે છે તેના સભ્યો છે. તેના પ્રથમ અધ્યક્ષ છે જોન બોયડ ઓર, અને જે યુકેના હતા, અને હાલના જો અધ્યક્ષની વાત કરીએ તો ક્યુ ડોંગ્યુ, જે ચીનના છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે એટલે કે FAOનો કે વિશ્વમાંથી ભૂખમરો નાબૂદ કરવો અને કૃષિ, વનીકરણ, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરી ખાદ્ય સુરક્ષા સુધારવી. જે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ છે, તે બંને જો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ જે છે એ સ્વામિનાથન, અને શ્વેત ક્રાંતિ છે એ વર્ગીસ કુરિયન, એ એના પ્રણેતા છે એવું કહી શકાય. તો આ બંને ક્રાંતિ જે છે એમાં ક્યાંક ના ક્યાંક આપણે જોઈએ એ FAO સાથે સંકળાયેલી બાબત છે. એટલે ભારતમાં આવેલી જે હરિયાળી ક્રાંતિ અને ડેરી ઉદ્યોગ માટેની જે FAOનું માર્ગદર્શન અને ટેકનિકલ સહયોગ હંમેશા અગત્યનો રહ્યો છે. અને સાથે હરિયાળી ક્રાંતિ જે છે તેના પ્રણેતા કોણ અને શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ, એ પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ ILO, આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા જે છે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. સૌપ્રથમ એ 1991માં લીગ ઓફ નેશન્સ હેઠળ હતી, જ્યારે 1946માં યુએનની જે પ્રથમ વિશિષ્ટ સંસ્થા બનેલી છે, જેનું વડું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, અને અત્યારે તેના 187 સભ્ય દેશ છે. તેના પ્રથમ અધ્યક્ષ હતા આલ્બર્ટ થોમસ, જેઓ ફ્રાન્સના હતા, અને હાલમાં જો વાત કરીએ તો ગિલબર્ટ થુંગબો જે છે એ તેના સભ્ય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કે શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવું, રોજગારીની તકો વધારવી અને સામાજિક ન્યાય સ્થાપવાનું એક અગત્યનું કામ જે છે એ ILO દ્વારા થતું હોય છે. ભારત ILOનો સ્થાપક સભ્ય દેશ છે, એટલે શરૂઆતથી જ એનો સભ્ય છે, અને ભારતમાં બાળ મજૂરી નાબૂદી કાયદા અને સમાન વેતન કાયદાઓ ઘડવામાં ILOના માર્ગદર્શક સિદ્ધાંતોનો મોટો ફાળો રહેલો છે. ત્યારબાદ વાત કરીએ UNDP પ્રોગ્રામ, એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેની સ્થાપના 22 નવેમ્બર 1965થી થયેલી છે. સૌ પ્રથમ ન્યુયોર્કમાં USAમાં તેનું હેડક્વાર્ટર હતું, અને 170થી વધુ સભ્ય દેશો છે તેના. પોલ જી હોફમેન તેના પ્રથમ અધ્યક્ષ હતા અમેરિકાના, જ્યારે હાલમાં જે બ્રાઝિલ, જર્મનીના જે વર્તમાન અધ્યક્ષ છે અચિમ સ્ટેનર. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી નિર્મૂલન, અસમાનતા ઘટાડવી અને ટકાઉ વિકાસના લક્ષ્યાંકો એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સિદ્ધ કરવા માટે દેશોને મદદ કરવાની વાત છે.
ભારતની અંદર જો વાત કરીએ તો જે માનવ વિકાસ સૂચક હોય છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એ સુધારવા તેમજ પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણના પ્રોજેક્ટ છે તેના માટે યુએનડીપી પ્રોગ્રામ સાથે ખૂબ જ અગત્યના કામ થઈ રહ્યા છે. અને તેના એમ્બેસિડરની જો વાત કરીએ તો પદ્માલક્ષ્મી અને મિશેલ યો જે છે એ તેના એમ્બેસિડર તરીકે કામ કરેલા છે. આંતરરાષ્ટ્રીય અદાલતોની વાત કરીએ આપણે, વર્લ્ડ કોર્ટ તરીકે પણ ઓળખાય છે. અને આઈસીજેનું ફૂલ ફોર્મ પૂછી શકાય મિત્રો કોઈક વાર, કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એટલે વર્લ્ડની કોર્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. અને જેની સ્થાપના જે છે 16 જૂન 1945થી થયેલી છે. જેનું મુખ્ય મથક આવેલું છે ધ હેગ, કે જે નેધરલેન્ડમાં આવેલું છે. ન્યુયોર્ક બહારનું એકમાત્ર મુખ્ય અંક પણ એને કહેવામાં આવે છે. અને તેના 193 જેટલા સભ્ય દેશો છે. તેના પ્રમુખ તરીકે જોર્જ ગુસ્તાવો ગ્યુરેરો અલ સાલ્વાડોરના જે હતા, જે પ્રથમ પ્રમુખ તરીકે હતા. અને અત્યારે જાપાનના જે છે યુજી ઇસાવાસા, કે જે માર્ચ 2025થી આઈસીજેના વર્તમાન પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. આઈસીજેનો મુખ્ય ઉદ્દેશ છે કે સભ્ય દેશો વચ્ચેનો કાનૂની વિવાદો જે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલવા અને બે રાષ્ટ્રો વચ્ચે સુલેહ કરાવી. ભારતના સંદર્ભમાં જો વાત કરીએ તો ડૉક્ટર નગેન્દ્રસિંહ અને જસ્ટિસ દલવીર ભંડારી પ્રમુખ ન્યાયાધીશ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અને કૃષ્ણભૂષણ જાધવના કેસમાં ભારતે આઈસીજેમાં સફળતાપૂર્વક ન્યાયની લડત આપી હતી. એટલે આમાંથી કોણ ત્યાં જસ્ટિસ તરીકે રહી ચૂક્યા છે એવો પણ પ્રશ્ન આપણને પૂછી શકાય છે. એનું ફૂલ ફોર્મ છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. છેલ્લે વાત કરીએ આપણે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુએનઈપી, કે જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, જેની સ્થાપના 5 જૂન 1972થી થયેલી છે. અને તેના કારણે જ 5 જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એક અગત્યનો પ્રશ્ન મિત્રો અલગથી બની શકે છે. જેનું હેડક્વાર્ટર છે નેરોબી, કેન્યા. અને 193 જેટલા દેશોએ તેના સભ્ય દેશ તરીકે કામ કરે છે. પ્રથમ અધ્યક્ષની વાત કરીએ તો મોરિસ સ્ટ્રોંગ જે કેનેડાના હતા એ તેના પ્રથમ અધ્યક્ષ હતા. વર્તમાનમાં ઇગર એન્ડરસન ડેનમાર્કના એના પ્રથમ અધ્યક્ષ તરીકે વર્તમાનમાં કામ કરે છે. અને ગુડવિલ એમ્બેસિડરની વાત કરીએ તો દિયા મિર્ઝા જે ભારતના છે એ તેના એમ્બેસિડર તરીકે કામ કરે છે. યુએનઈપીનો જે મુખ્ય ઉદ્દેશ છે વૈશ્વિક સ્તરે પર્યાવરણનું રક્ષણ કરવું, આબોહવા પરિવર્તન અટકાવવું અને જૈવ વિવિધતાની જાળવણી કરવી. એટલે પર્યાવરણને બચાવવા લગતા જે કાર્યો જે છે યુએનઈપી અંતર્ગત થતા હોય છે. એટલે તમામ જે સભ્ય દેશો છે એના માટે કામ કરે છે. ભારતના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો તેની કચેરી જે છે યુએનઈપીની નવી દિલ્હી આવેલી છે. અને વર્ષ 2018 માટે ભારતે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસનું જે વૈશ્વિક યજમાન પદ સંભાળ્યું હતું 2018માં. અને 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રનો જે સર્વોચ્ચ પુરસ્કાર છે ચેમ્પિયન ઓફ ધ અર્થ એ પણ એનાયત કરવામાં આવ્યો હતો. એટલે આ જે એવોર્ડ્સ અને ભારતની યજમાન પદ યુએનઈપીની જે કાર્યનું મીન્સ કે કમિટીનું ક્યારે મળેલું છે, તો આવા પ્રકારના પ્રશ્નો. અને એ વખતે ભારતની જે પર્યાવરણ દિવસની થીમ શું હતી, તો બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. તો આવા પ્રશ્નો પણ આમાંથી ખૂબ અગત્યના પૂછાઈ શકે છે. તો મિત્રો આજે આપણે વિવિધ સંસ્થાઓની વાત કરી. આ તમામ સંસ્થાઓ અને તેના જે લોગો પણ આપણે જોઈએ છે બેકગ્રાઉન્ડમાં, તમે એના લોગો પણ જોઈ શકો છો. એનું ફૂલ ફોર્મ, તેની સ્થાપના, તેના સભ્ય દેશો, તેના અધ્યક્ષ જે છે, એમ્બેસિડર કોણ છે અને એનો ઉદ્દેશ શું છે, અને ભારતના સંદર્ભમાં વિશેષ તે શું કામ કરે છે. તો આ તમામ બાબતો આપણને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. તો મિત્રો ફરીથી આ વિડીયો તમે રિવાઇઝ કરીને 1-2 વાર જોશો તો તમામ બાબતો તમે સારી રીતે સમજી જશો. આવા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આ જ માહિતી તમારા મિત્રોને પણ ઉપયોગી બને માટે તેમને શેર કરશો. આભાર.